ગત તારીખ 4મી જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલી ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ 13,656 કિંમત ₹19.23 લાખ તેમજ આઈસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવાને પકડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને તેમજ ભરૂચના બુટલેગર મળી 4 વ્યક્તિની ધરપકડ કરી હતી. જે ગુનામાં ડેડિયાપાડાના બેસણા ગામમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવા નામ સામે આવ્યું હતું. જે આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે ચોક્કસ માહિતીના આધારે જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.